વિદેશમાં નોકરી કરવા ઈચ્છતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। નડિયાદનો શિવમ ઝાલા એજન્ટની છેતરપિંડીનો ભોગ બન્યો છે। એજન્ટે દુબઈમાં બાઇક રાઇડરની નોકરી આપવાની લાલચ આપી હતી। મોટા પગાર અને રહેવા જમવાની લાલચ આપી છેતર્યા। દુબઈ પહોંચતા જ પાસપોર્ટ જપ્ત કરી ગોંધી રાખવામાં આવ્યો। ગેસ્ટ હાઉસમાં 2 મહિના સુધી ગોંધી રાખવામાં આવ્યો અને માર મારવામાં આવ્યો। અમદાવાદની 5ટેક ઇન્ટરનેશનલ સર્વિસના એજન્ટે છેતરપિંડી કરી છે। સોશિયલ મીડિયામાં જાહેરાત જોઈને એજન્ટનો સંપર્ક આ યુવકે કર્યો હતો। ઇન્ડિયન એમએનસીની મદદથી વ્હાઇટ પાસપોર્ટ દ્વારા વતન પરત ફર્યા છે। રાહુલ ગુપ્તા અને કૈલાસ મીના સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ છે। દુબઈ પહોંચ્યા ત્યારે અમારો પાસપોર્ટ દુબઈ એરપોર્ટ ઉપર જ જપ્ત કરી લીધો। ત્યાં હમઝા નામના વ્યક્તિએ અમારો પાસપોર્ટ જપ્ત કર્યો। પછી ત્યાંથી એમણે ત્યાં એમનું જે એકોમોડેશન છે ત્યાં અમને મોકલ્યા હતા। ત્યાં આગળ રહેવાની સગવડ નથી, તો અમને 2 દિવસ માટે એ લોકોએ કશું રૂમ કે કશું એકોમોડેશન આપ્યું નહીં। પછી અમે ત્યાંથી 2 દિવસ પછી અમે વિચારી લીધું કે અમારે પાછું પરત ઇન્ડિયા પાછું જવું છે। તો અમે પાછું 5ટેક ઇન્ટરનેશનલ સર્વિસ જ્યાં દુબઈમાં એમની ઓફિસ છે ત્યાં આગળ અમે ગયા। ત્યાં આગળ જતાં અમને કોઈ રિપ્લાય ના મળ્યો અને અમને એવું કીધું કે તમારે 6000 દિરહમ જેમ કે 2.5 લાખ રૂપિયા પર વ્યક્તિ દીઠ અમને આપવાનું કીધું હતું। ત્યાં અમે વ્યક્તિ દીઠ 2.5 લાખ રૂપિયા આપવાની અમે ના પાડી, કેમ કે અમારી લાયસન્સની પ્રોસેસ પણ નથી કરી કે 2 વર્ષના વિઝા પણ એક્સટેન્ડ નહોતા કર્યા। અમે 2 મહિનાના જ વિઝા સ્ટાર્ટ હતા, એટલે અમે ના પાડી કે અમારે આગળ હવે કરવું નથી। તમે કહેતા હોય તો અમે 500 થી 1000 દિરહમ સુધી આપવા માટે અમે રેડી છીએ। તો એ લોકોએ એવું કીધું કે તમને તમારો પાસપોર્ટ જોઈતો હોય મૂળભૂત, તો તમારે 6000 દિરહમ આપશો તો જ તમને પાસપોર્ટ મળશે, બાકી તમને પાસપોર્ટ મળશે નહીં। તો એવું સાંભળીને પછી અમે દુબઈ પોલીસ, દુબઈ ઇન્ડિયન એમ્બેસી અને બીજી દુબઈ કોર્ટ એવી બધી જગ્યાએ અમે 2 મહિના સુધી અમે ત્યાં આગળ ફર્યા। ત્યારે ઇન્ડિયન એમ્બેસીએ અમને સપોર્ટ કર્યો અને ત્યાંથી અમને વ્હાઇટ પાસપોર્ટ, ઇમરજન્સી ટ્રાવેલ સર્ટિફિકેટ ઇસ્યુ કરી અને અમે ઇન્ડિયા તરત પાછા પસાર થયા।